શ્રાવણ માસના પહેલા સોમવારે માત્ર 11 ચોખાના દાણાનો આ ઉપાય કરો. 28 તારીખે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, જે શ્રાવણ મહિનામાં આવતો સૌથી મોટો દિવસ છે. એટલા માટે આ શ્રાવણીયા સોમવારનું ખૂબ જ ખાસ અને વિશેષ મહત્વ છે. આ શ્રાવણીયા સોમવારે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે 11 ચોખાના દાણાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. કારણ કે આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. શ્રાવણ માસના સોમવારનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે 11 ચોખાના દાણાનો ઉપાય. તો આ સોમવારના દિવસે તમારે આ 11 ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરી લેવાનો છે. ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય આખા વર્ષ દરમિયાન નહીં કર્યો હોય, પરંતુ તમારી પાસે આ એક છેલ્લી તક છે. જો તમે શ્રાવણ મહિનામાં આ સોમવારે આ ઉપાય કરી લો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તેથી તમે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેવો, જેથી આ તક તમારા હાથમાંથી નીકળી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે. આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ. આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો હવે આ ઉપાયને શરૂ કરીએ. શ્રાવણ મહિનાનો આ પહેલો સોમવાર એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ કે અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે શ્રાવણીયા સોમવારના દિવસે આ ચોખાના દાણાનો એક નાનકડા ઉપાયથી જ તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ મળ્યું છે. જો તમે પણ આ શ્રાવણીયા સોમવારે આ ઉપાય કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો. તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે. ચાલો હવે ચોખાના દાણાના આ ઉપાય વિશે વાત કરીએ. પરંતુ તે પહેલાં તમારે જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે, કોને કરવો અને કેવી રીતે કરવો. ચાલો આપણને આગળ વિડીયોમાં એક એક વાત આપણે સમજીએ. પરંતુ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યે અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જુઓ, ત્યારે જ તમને લાભ મળશે. જો તમે આ વિડીયોને વચ્ચે વચ્ચેથી જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે. તો આ 11 ચોખાના દાણાનો ઉપાય આ સોમવારે આપણે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવાનો છે, આ બધા સવાલોનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જે આ વિડીયો જોશે તેને 11 ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આ ઉપાય કોને કરવો. ઘરની જે માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને જો તમે ઈચ્છો તો તમે ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય અને તે આ ઉપાય પોતાના માટે કરવા માગે તો તે પણ આ ઉપાય પોતે કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવું વ્યક્તિ હોય જે આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માગે તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને ઘર પરિવારના સભ્યો માટે ઘરની માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. હવે આગળનો પ્રશ્ન આવે છે કે આ ઉપાય આપણે કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે. જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે આ ઉપાય કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે, તો અમે તમને કહીશું કે સવારે આ ઉપાય કરવો વધુ સારું રહેશે. જો કે સાંજે પ્રદોષકાળમાં પણ કરશો તો પણ સારું છે, તેમાં કોઈ સમસ્યા નથી. હવે આગળની સૌથી મોટી અને મહત્વની વાત એ આવે છે કે સવારે આપણે આ ઉપાય કરીએ તો કયા સમયે અને સાંજે પ્રદોષકાળમાં કરીએ તો કયા સમયે. જુઓ, સવારે જેટલું વહેલું થઈ શકે તેટલું વહેલું આ ઉપાય કરવાનો પ્રયત્ન કરો. જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય તો 10 કે 12 વાગ્યા સુધી પણ આ ઉપાય કરી લેવો.
પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય આ વાતનું ધ્યાન રાખજો. હવે આ 11 ચોખાના દાણાનો ઉપાય આપણે ક્યાં કરવો? આપણે આ ઉપાય શિવજીના મંદિરમાં જઈને કરવાનો છે. ઘણા લોકો પૂછે છે કે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ? તો આ ઉપાય તમે ઘરે નથી કરી શકતા. આ ઉપાય કરવા માટે તમારે શિવજીના મંદિરમાં જવું પડશે. હવે આ ઉપાયને લઈને એક અન્ય મોટી વાત એ આવે છે કે આ 11 ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે? શું દુકાનેથી લેવાના છે, ઘરેથી લેવાના છે કે ક્યાંથી લાવવાના છે? અને કયા ચોખા લેવાના છે? કારણ કે ચોખા પણ અનેક પ્રકારના હોય છે. જુઓ, આ બધા સવાલોના જવાબ એક વાતમાં સાંભળી લો. આ ઉપાયમાં તમારે એ નથી જોવાનું કે કયા ચોખા છે કે કયા નથી. બસ જે ચોખા લો છો તે સાબુત હોવા જોઈએ, એટલે કે તૂટેલા કે ખરાબ ન હોવા જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બાકી ચોખા બાસમતી હોય, સાદા ચોખા હોય કે કોઈ પણ પ્રકારના ચોખા હોય, તેમાં કોઈ મુશ્કેલી નથી. તો સીધી વાત એ છે કે તમે તમારા ઘરના રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે ચોખા હોય તેમાંથી એક વાટકી ભરી લો કે એક મુઠ્ઠી ચોખા અલગ કરી લો. કારણ કે અહીં આપણે ફક્ત 11 ચોખાના દાણા જ લેવાના છે. તો તે ચોખાની વાટકીમાંથી કે ચોખામાંથી 11 એવા ચોખાના દાણા કાઢી લો જે તૂટેલા ન હોય, કપાયેલા ન હોય અને જેમાં કોઈ ડાઘ ન હોય. એટલે કે સારા સાબુત ચોખાના 11 દાણા કાઢીને રાખી લો. આ ચોખાના દાણાને કોઈ કાગળની પોટલીમાં કે નાની વાટકીમાં રાખો, જેથી તે સુરક્ષિત રહે અને એક પણ દાણો આઘો પાછો ન થાય. આ રીતે તમારો ઉપાય પણ સારી રીતે પૂર્ણ થઈ જશે. જેમ જ તમારી ઉપાયની સામગ્રી એટલે કે 11 ચોખાના દાણા તૈયાર થઈ જાય તે પછી તમારે પૂજન સામગ્રી પણ તૈયાર કરી લેવી. હવે તમે તૈયાર થઈને શિવજીના મંદિરે જાઓ અને ત્યાં શિવજીના દર્શન કરીને પછી તેમની સામે બેસો અને તમારા 11 ચોખાના દાણા તમારી સામે કાઢીને રાખો. કારણ કે હવે અહીં ઉપાય કરવાની તૈયારી કરવાની છે. જ્યારે તમે પૂજન અર્ચન પછી આ ઉપાય કરશો તો તમને ઉપાયનું ફળ ખૂબ ઝડપથી અને મોટું મળશે. તો તમારા 11 ચોખાના દાણા તમારી સામે કાઢી રાખો. આ ઉપાય તમારા જમણા હાથની હથેળીથી કરવાનો છે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તમારી કાગળની પોટલી ખોલીને રાખો અને તેને સામે રાખો અને તમારા 11 ચોખાના દાણા કાઢી લો. પછી તમારે શું કરવું? શિવલિંગ તમારી સામે હશે તો તમારે 11 ચોખાના દાણા એક એક કાઢીને એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચઢાવવાના છે. ક્યાં ચઢાવવાના? શિવલિંગ પર જ ચઢાવવાના, બીજે ક્યાંય નહીં. તમારે તમારી હથેળીથી શિવલિંગ પર ચડાવવાના છે. ભલે પછી તે જાતે જલાધારી પર પડી જાય, તેમાં કોઈ સમસ્યા નથી. હવે તમારે શું કરવું? પહેલો ચોખાનો દાણો લો, શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને શિવલિંગ પર ચડાવી દો. આ જ રીતે બીજો ચોખાનો દાણો લો, શિવલિંગ પર ચડાવો અને મંત્ર બોલી દો. ત્રીજો ચોખાનો દાણો લો, શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને ચડાવી દો. આ રીતે તમારે બધા 11 ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચડાવવાના છે અને ભગવાનને પ્રાર્થના કરતા રહેવું. એટલે કે પ્રાર્થના તો તમારે છેલ્લે કરવાની છે, પરંતુ દરેક ચોખાનો દાણો ચડાવતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ અવશ્ય બોલવું અને જે તમારી મનોકામના હોય તે પણ કહેવું. જેમ જ તમારા 11 ચોખાના દાણા શિવલિંગ પર ચડી જાય તે પછી તમારે શું કરવું? ભગવાનને તમારી મનોકામના કહેવાની છે. મનોકામના ક્યારે બોલવી? જ્યારે તમારો 11મો ચોખાનો દાણો તમારા જમણા હાથની હથેળીમાં હોય અને તમે તેને ચડાવવા જાઓ ત્યારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને તે છેલ્લો ચોખાનો દાણો શિવલિંગ પર ચડાવી દો અને પછી ભગવાનને તમારી જે પણ કામના છે, મનોકામના છે, ઈચ્છાઓ છે, સપનાઓ છે તે બોલી દો. જે મનોકામના કે દુઃખ સમસ્યા માટે તમે આ ઉપાય કરી રહ્યા છો, જેમ જ તમે તમારી મનોકામના બોલી દો, તમારો આ ઉપાય પૂર્ણ થઈ જશે. પરંતુ ઉપાય કર્યા પછી તમારે 2 મિનિટ ભગવાન શિવજીના મંત્રનો જાપ અવશ્ય કરવો અને મંત્રનો જાપ કર્યા પછી ભગવાનને ફરી એકવાર તમારી મનોકામના કે દુઃખ સમસ્યા માટે પ્રાર્થના કરવી. તે પછી ભગવાનને જોઈને આશીર્વાદ લઈને તમે ત્યાંથી ઊભા થઈ શકો છો અને ઘરે જઈ શકો છો. બસ આ રીતે આ ઉપાય પૂર્ણ થઈ જાય છે. આ રીતે જે વ્યક્તિ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આ 11 ચોખાના દાણાનો ઉપાય કરશે તેની બધી જ મનોકામના નિશ્ચિતપણે જલ્દી પૂર્ણ થઈ જશે.
અને જે પણ દુઃખ સમસ્યા છે તે પણ ખૂબ જલ્દી દૂર થઈ જશે, કેમ કે આ શ્રાવણ મહિનાનું પ્રથમ સોમવાર છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો દિવસ આખા વર્ષમાં ક્યારેય નથી આવતો. જેથી તમે આ દિવસે જે પણ મનોકામનાઓ, ઈચ્છાઓ કરો છો અને પૂજા અર્ચના કરો છો તે તમારી દરેક સફળ થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મળીએ નવા આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.